દિયોદરમાં શિક્ષણ સેવાનો અનોખો યજ્ઞ માત્ર 20 રૂપિયામાં ચોપડા હજારો વિદ્યાર્થીઓના સપનાઓને મળશે પાંખો। એક તરફ શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપે રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા સતત ત્રીજા વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી છે। આ પહેલ માત્ર ચોપડાનું વિતરણ નહીં પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રગટાવેલો આશાનો દીપ છે। આ વર્ષે યુવક મંડળ દ્વારા અંદાજે 15,000 જેટલા ચોપડાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને માત્ર 20 રૂપિયા જેવી નજીવી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે। શિક્ષણના માર્ગમાં કોઈ બાળક માત્ર આર્થિક સંજોગોને કારણે પાછળ ન રહી જાય તેવા ઉમદા હેતુઓ સાથે આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વિશેષ વાત એ છે કે આ કામગીરીમાંથી થનારી તમામ આવક કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, સમાજના વિકાસ અને લોક કલ્યાણના કાર્યો માટે વાપરવામાં આવશે। આ કાર્ય સમાજ પ્રત્યેની સાચી નિષ્ઠા અને સેવા ભાવનાનું જીવંત ઉદાહરણ છે। આ પ્રસંગે ડોક્ટર સોનાજી ચૌહાણ, નાગજીભાઈ પરમાર, કનુભાઈ પઢિયાર, ડોક્ટર મોહનજી રાઠોડ, અમૃતભાઈ ભાટી, યુવક મંડળ પ્રમુખ રત્નાજી ચૌહાણ, મંત્રી પરાગભાઈ મકવાણા, ગંગારામભાઈ ચૌહાણ, કેશુભાઈ પરમાર, સુખદેવભાઈ પરમાર સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા યજ્ઞને બિરદાવ્યો હતો। આ કાર્યક્રમના સફળ આયોજનમાં હસમુખભાઈ પઢિયાર મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમની સેવા ભાવનાને સમાજ દ્વારા પ્રશંસા મળી રહી છે।